વિદ્યાર્થી મિત્રો ગઈકાલે ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિભાગ E ના 1 2 ને 3 દાખલાઓ કર્યા હતા. આજે આપણે એમાં આગળ એટલે 4 5 6 7 એ આગળ દાખલા કરીએ છીએ, બરાબર? તો વિભાગ E નો દાખલા નંબર 4, વિભાગ E નો ચોથો દાખલો છે. એમાં નીચેની માહિતી પરથી 2008 ના વર્ષે આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક અને સરેરાશ ભાવને આધારે સૂચકાંક શોધો. એમાં સરેરાશ ભાવને આધારે સૂચકાંકમાં 2008 અને 2009 નું સરેરાશ લેવાનું છે. તો જો ખાલી તો આની અંદર બે કોષ્ટક થશે. પહેલું કે અચલ આધારે સૂચકાંક અને બીજું સરેરાશ ભાવને આધારે સૂચકાંક. બે રીતે આપણે દાખલો ગણવો પડશે, બરાબર? તો સૌથી પહેલા આપણે અચલ આધારે સૂચકાંક શોધી લઈશું, બરાબર? તો અચલ આધારે સૂચકાંક શોધવા માટે સૌથી પહેલા આપણને આપેલું છે વર્ષ. તો રકમમાં તમે જોશો તો 2008 2009 10 11 12 13 14 આપણને આપેલું છે, બરાબર? હવે ભાવ આપણને આપેલું છે 32 38 40 42 45 60 અને 65, બરાબર? હવે આપણે એવું કહીએ છીએ કે 2008 ના વર્ષે આધાર વર્ષ તરીકે લેવાનું છે. એટલે એનો અર્થ એમ કે 2008 ના વર્ષે આધાર વર્ષ તરીકે લેવાનું. આની સામે કેટલા મૂકવાના? 100. આની સામે 100, બરાબર? હવે બાકી P0 તરીકે બધાના છેદમાં 32 આવશે. P0 તરીકે બધાના છેદમાં કેટલા આવશે? 32, બરાબર? કારણ કે આને આધાર વર્ષ તરીકે આપણે લીધું એટલે. તો અહીંયા શું હશે? 38 ના છેદમાં 32 ગુણ્યા 100, 40 ના છેદમાં 32 ગુણ્યા 100, 42 ના છેદમાં 32 ગુણ્યા 100, 45 ના છેદમાં 32 ગુણ્યા 100, 60 ના છેદમાં 32 ગુણ્યા 100 અને 65 ના છેદમાં 32 ગુણ્યા 100, બરાબર? તો જો કે બધાના છેદમાં આપણે આધાર વર્ષ તરીકે 2008 નું વર્ષ લીધું અને બધાના છેદમાં કેટલા લેવાના? 32 લેવાના ગુણ્યા 100, બરાબર? તો 38 છેદમાં 32 ગુણ્યા 100 આપણે જો કરશું તો 118.75 આવશે. 118.75. 40 છેદમાં 32 ગુણ્યા 100 કરશો એટલે 125 મળશે. 125. 42 છેદમાં 32 ગુણ્યા 100 આપણે કરશું તો 42 છેદમાં 32 ગુણ્યા 100 131.25. 45 છેદમાં 32 ગુણ્યા 100 તો 45 છેદમાં 32 ગુણ્યા 100 આવશે 140.63. 140.63. 60 છેદમાં 32 ગુણ્યા 100, 60 છેદમાં 32 ગુણ્યા 100 187.5. ને 65 છેદમાં 32 ગુણ્યા 100 એટલે આવશે 203.13. 203.13. જો ફરી અચલ આધાર સૌથી પહેલા વર્ષ, ભાવ, સૂચકાંકનું સૂત્ર P1 P0 ગુણ્યા 100. આધાર વર્ષ 2008 એટલે આની સામે 0, બરાબર? એટલે P0 બની ગયો 32. બધાના છેદમાં 32 વડે ભાંગવાનો, બરાબર? અને ભાગ્યા 32 આને બધાને ગુણ્યા 100 જે આવી જો. હવે આપણે કીધું છે કે 2008 અને 2009 ના સરેરાશ ભાવને આધારે સૂચકાંક શોધો. તો રીત નંબર 2 ની અંદર સરેરાશ ભાવને આધારે સૂચકાંક આપણે P0 શોધવો હોય તો સૌથી પહેલા 2008 નું વર્ષ. 2008 માં સૂચકાંક કેટલો છે? 32, બરાબર? ભાવ કેટલો છે? 32. અને 2009 એનો ભાવ કેટલો છે? 38. તો બેનો સરવાળો કરવાનો. આને આપણે આની સરેરાશ લેવાની છે એટલે 32 + 38 ભાગ્યા 2. તો 32 + 38 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 35, બરાબર? એટલે P0 તરીકે બધાના છેદમાં આપણે કેટલા લઈશું? 35. P0 તરીકે બધાના છેદમાં 35 લેવાનું, બરાબર? તો જો 32 ના છેદમાં 35 ગુણ્યા 100, 38 ના છેદમાં 35 ગુણ્યા 100, 40 ના છેદમાં 35 ગુણ્યા 100, 42 ના છેદમાં 35 ગુણ્યા 100, 45 ના છેદમાં 35 ગુણ્યા 100, 60 ના છેદમાં 35 ગુણ્યા 100 અને 65 ના છેદમાં 35 ગુણ્યા 100, બરાબર? જો ફરીવાર
કે ખાના તો આપણે ખબર જ છે આ વર્ષનું ખાનું આ P1 નું ખાનું જે છે 2008 9 10 11 12 13 14 અને P1 આમાં જેમ હતું એમ જ આ P1 છે પણ સરેરાશ સૌથી પહેલા આપણે 2008 અને 9 ના વર્ષને લેવાનું છે 2008 નું 32 છે 9 નું 38 બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 35 આવ્યો એટલે P0 ની જગ્યાએ 35 લેવાનું બરાબર હવે બધા છેદમાં 35 વડે ભાગી ગુણ્યા 100 બરાબર 35 વડે ભાગી ગુણ્યા 100 તો આપણને મળશે 32 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે 91.43 બીજું જે આપણને મળશે 108.57 ત્રીજું જે આપણને મળશે 114.29 પછીનું મળશે 120 પછીનું મળશે 128.57 અને પછીનું આપણને મળશે 171.43 અને છેલ્લું મળશે 185.1 ક્લિયર જો તો આ રીતે આ દાખલો છે આપણે કરવાનો છે બરાબર ફરીવાર અચળ આધારે સૂચકાંક શોધવાનો આપણને અલગ કોષ્ટક પછી સરેરાશ ભાવનાંતર સૂચકાંક એનો અલગ કોષ્ટક બરાબર સૂત્રમાં કિંમત સરેરાશ ભાવ શોધી લેવાનો બરાબર એટલે સીધો જવાબ મળી જશે પછી દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં આપણે કીધું છે કે એક ઔદ્યોગિક પેદાશની અલગ અલગ સમૂહના સૂચકાંક અને સમૂહનો ભાર આપેલો છે એની પછી સૂચકાંક શોધો સાવ સહેલું I આપણને આપેલું છે W આપેલું છે એટલે IW મેળવી લેવાનું છે બરાબર તો જો ખાસ ધ્યાન રાખી I આપણને આપેલું છે બરાબર 390.2 વગેરે W આપણને ચોખ્ખું આપેલું છે તો પહેલા ખાનામાં વસ્તુ બીજા ખાનામાં I ત્રીજા ખાનામાં W ચોથામાં IW બરાબર એટલે પછી IW નો ગુણાકાર કરી સરવાળો કરવાનો સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને સીધો જવાબ મળી જશે તો દાખલા નંબર 5 આપણે કાલે આમ તો આપેલું છે છતાં ટ્રાય જેને ન કરવું એ ટ્રાય કરજો સાવ સરળ દાખલો છે હવે દાખલા નંબર 6 આપણે લઈએ છીએ દાખલા નંબર 6 બરાબર દાખલો 5 સાવ સહેલો છે એટલે તમને પ્રેક્ટિસ માટે મેં રાખ્યો છે 2010 ના સાપેક્ષ વર્ષ 2015 ના ઘઉંના ભાવમાં 70% વધે છે જો વધારા ઘટાડા વાળો દાખલો આવ્યો જો વધે તો પ્લસ ઘટે તો માઈનસ બરાબર હવે ચોખાના ભાવમાં 40% વધે છે બાજરાના ભાવમાં 25% ઘટે છે તેલના ભાવમાં 40% વધે છે ઘીના ભાવમાં 5% ઘટે છે ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય બરાબર જો ઘીનું મહત્વ આપણે 1 ગણીએ તો તેલનું મહત્વ 3 થાય નહીં તથા ચોખાનું મહત્વ ચોખાનું બમણું બરાબર તો ચોખાનું બમણું એટલે ઘી 1 છે તો ચોખા 2 થશે બરાબર તથા બમણું ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું તો જો ઘઉં તથા બાજરીનું મહત્વ ચોખા કરતાં બમણું બરાબર તો આપણે જોવાનું ચોખાનું કેટલું છે 2 તો ઘઉં અને બાજરીનું કેટલું થાય 4 બરાબર તો હવે આપણે સૌથી પહેલાનો કોષ્ટક થઈ ગયા છે બરાબર તો સૌથી પહેલા વસ્તુઓનો સમૂહ એટલે વસ્તુ બરાબર પછી બીજું ખાનું હશે ટકાવારીમાં વધારો કે ઘટાડો બરાબર ટકાવારીમાં વધારો એટલે પ્લસ કે ઘટાડો એટલે માઈનસ પછી આપણે I શોધવા માટે 100 માં ઉમેરવાનું એટલું તો I બરાબર પછી I બરાબર પછી ભાર અને આપણે W લખીશું અને છેલ્લે આપણે મળશે I બરાબર હવે ખાસ છે ને કે ઘઉં ચોખા બાજરી તેલ અને ઘી બરાબર ઘઉં ચોખા બાજરી
તેલ ઘી આપણે નાખેલું બરાબર. તો જો હવે ઘઉં ચોખા બાજરી તેલ અને ઘી આપણે આપેલું છે બરાબર. તો જો ઘઉંનો ભાવ 70% વધે છે. ઘઉંનો ભાવ 70% વધે છે તો પ્લસ 70 બરાબર. પછી ચોખાનો ભાવ 40% વધે છે. ચોખાનો ભાવ 40% વધે પ્લસ 40 બરાબર. બાજરીનો ભાવ 25% ઘટે છે. ઘટે છે એટલે માઈનસ 25. તેલનો ભાવ 40% વધે છે. તેલનો ભાવ વધે છે એટલે પ્લસ 40 બરાબર. તો જો અને ઘીનો ભાવ 5% ઘટે છે તો માઈનસ 5. હવે આપણે જે પ્લસ હોય એ 100 માંથી 100 માં ઉમેરવાનું અને માઈનસ એ 100 માંથી બાદ કરવાનું બરાબર. તો 100 + 70 170 100 + 40 140 100 - 25 એટલે 75 100 + 40 140 100 - 5 હવે જો ભાર આયા તો બોર્ડમાં એટલા માટે પૂછેલી ખાસ કે ભાર કેમ શોધવો. તો ભારનું જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે. ચોખાનું મહત્વ બમણું હોય. આ બાસી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું છે બરાબર. તો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે. તો ઘીનું મહત્વ આપણે 1 લઈએ બરાબર. જો ઘીનું મહત્વ છે ઘીનો ભાર આપણે 1 લઈએ બરાબર. 1 જો હવે વાત કરીએ રકમ કે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે. તો ઘીનું મહત્વ 1 છે. એ કરતા તેલનું મહત્વ 3 ગણું છે એટલે 3 થયું. જો આની કરતા 3 ગણું એટલે 3 થઈ ગયું બરાબર છે. ચોખાનું મહત્વ તથા ચોખાનું બમણું તો જો બરાબર. આની કરતા ચોખાનું મહત્વ બમણું. ચોખા કેની અહીંયા બમણું બરાબર. ચોખાનું મહત્વ બમણું છે એટલે 2 આવી ગયું. ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું છે. જો આ ઘઉં અને બાજરી આ ચોખા કરતા બેનું મહત્વ બમણું છે. ચોખાનું 2 હોય તો ઘઉં અને બાજરીનું 2 તો કેટલા થાય 4 બરાબર. જો હવે ખાસ એને ફરીવાર ઘીનું મહત્વ 1 આની કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે 3 થઈ ગયું. આની કરતા તમે જો ચોખાનું મહત્વ બમણું એટલે 2. ચોખા કરતા બેનું મહત્વ ઘઉં અને બાજરીનું ડબલ 4 છે. ઠીક. હવે આપણે સિમ્પલ 17 ચોક 68 બરાબર 14 દોઢ 280 75 ચોક 300 બરાબર 150 150 300 14 દોઢ 14 તેરી 42 420 બરાબર. જો તો એટલા માટે 680 280 300 420 ને 50. હવે આનો સરવાળો સિગ્મા IW આપણે મળે 1775 આ સિગ્મા W આપણને મળશે 14 બરાબર. તો જો ખાસ રાખી તો માટે આપણે સૂચકાંક શોધી લેવું. ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW સિગ્મા W. ઠીક. સિગ્મા IW 1775 સિગ્મા W આપણને મળી ગયું. કેટલું મળી ગયું 14. તો 1775 છે એને આપણે 14 વડે ભાગશું એટલે 126.79 આવશે. 126 બરાબર. ચોખા તો 126.79 આપણને મળે છે બરાબર. તો હવે કેટલા ટકા વધારો થયો આપણે જોઈએ તો બરાબર વધારો આપણે જો મેળવવો હોય તો 126.79 માઈનસ 100 26.79% વધારો થયો બરાબર. ભાવમાં 26.79% વધારો થયો બરાબર એવું આપણે ગણી શકાય. ચોખ્ખા છે બરાબર. પરિવાર કે વસ્તુ ટકાવારીમાં વધારો હોય તો પ્લસ આવે, રકમમાં તીખવારી ઘટાડો હોય તો માઈનસ બરાબર. પછી 100 માં ઉમેરવાનો વધારો હોય તો બરાબર, વધારો હોય તો ઉમેરવાનો, 100 માંથી ઘટાડો હોય તો બાદ બરાબર. ભારમાં ઘીનો ભારને 1 ધરી લેવાનો, આની કરતા તેલનો 3 ગણો એટલે 3 આવ્યો અહીંયા. આની કરતા તમે
કે ચોખાનો ડબલ તો આ 1 છે તો એટલે ચોખા કરતા ઘઉં અને બાજરીનો ડબલ તો 2 છે નો ડબલ 4 પછી આનો ગુણાકાર આનો સરવાળો આના છેદમાં બરાબર અને 100 માં વિભાગ કરો આટલો વધારો બરાબર. ત્યારબાદ સાતમો દાખલો પાસે વાસ્તવિક વેતન શોધવાનો દાખલો છે. સાતમો દાખલો વાસ્તવિક વેતન શોધવાનો દાખલો છે બરાબર. તો એ પણ સાવ સહેલો છે. તો જો હોમવર્કમાં દાખલા નંબર 5 અને 7 આ બે દાખલા તમે ટ્રાય કરજો બરાબર છે. મારે થોડું આ ડેટાનો થોડો પ્રોબ્લેમ છે, વધારે મોટો વિડિયો અપલોડ થતો નથી એટલે બરાબર. આ બે દાખલા હું તમને ટ્રાય કરવા આપું છું, જે નહીં આવડે તો હું કાલે કરાવી દઈશ. ઓકે.